અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. દિવ્ય ધ્વનિ દાતારને નમો નમઃ. વિષય ચાલે છે આ કડીકાળના સર્વજ્ઞને બિલકુલ અનુભવતા એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રદેવ એ બીજાના અંતરમાં રહેલા ભાવોને જાણી શકતા હતા. તો કયું જ્ઞાન હતું એ જાણવામાં? કેમ કે મનોપર્ય જ્ઞાનથી જાણી શકાય છે, પણ એ જ્ઞાન તો અત્યારે છે નહીં, એટલે આ કાળમાં નથી. અવધિ જ્ઞાન પણ નથી, કેમ કે હોય તોય પણ જ્યારે આપણા ગુરુ પોતે ના પાડે છે તો પછી આ અંતર્યામીપણુંનું ઉદ્ભવ કેમ થયું, કયા જ્ઞાનથી થાય છે? કે સેંકડો માઇલ દૂર હોય કોઈ ભાઈ અને એ શું વિચારી રહ્યા છે એ અક્ષરે અક્ષર ભાઈ જ્યારે મળે ત્યારે કહે કે તમે આ વિચારી રહ્યા હતા. એવા તો અસંખ્ય દ્રષ્ટાંતો સત્ય ઘટનાઓમાં આપણને મળી રહે છે. એ આપણું મોટું પુણ્ય છે. પ્રશ્ન એ નથી પુણ્ય છે, પ્રશ્ન એ છે કે આવું જ્ઞાન મૂળ તો કઈ ભૂમિમાંથી, એટલે ભીતર કઈ ભૂમિ હતી કે જેનાથી એ પ્રાપ્ત થયો. પછી એનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ તો આપણને એમ થાય કે એ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે ખરું? તો એનો ઉત્તર એક જ છે. તમારા કોઈક વિશેષ ભાવવાન અને લાગણીશીલ કોઈ પુરુષ હોય, કોઈ બેન હોય, કોઈ મા હોય, કોઈ પ્રેમિકા હોય, તો એના ભાવ તમે જે જાણી શકો છો એની પાછળ શું છે? તો કે માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ. એવી રીતે અહીંયા આ પુરુષે બસ વિશ્વમાં એક જ પદાર્થ એને પ્રેમ કરવા વાળો લાગ્યો અને એ છે એમનો આત્મા. આત્માને પ્રેમ એટલું બધું કર્યું કે વિશ્વના તમામ પદાર્થો પોતાના ધર્મપત્ની હોય, બાળકો હોય, મા હોય, બાપ હોય, ઘર હોય, કુટુંબીઓ હોય, સમાજ હોય, એક અંશ માત્ર પણ પ્રેમનો એ પુરુષે ઢોળ્યો નથી. એટલે એનો અર્થ એ નથી કે દ્વેષ હતો, પણ જીવનની કોઈક પૂર્વ કમાણી એવી હતી કે એ કળા સહેજે એમના જીવનમાં અહીં પ્રાપ્ત થઈ હતી. અને એક આત્માને એટલો બધો પ્રેમ આપ્યો એમણે કે એ અંદર રહી ન શક્યો. વારે ઘડીએ બાર ડોકું કાઢ્યા કરે અને રાજચંદ્ર તમે કેમ છો? મારા તરફથી કાંઈ તમને તકલીફ હોય તો કહેજો. આવા સંદેશા નિરંતર આવતા રહ્યા અને એ સંદેશાનું ફળ એમને આ અંતર્યામીપણું સહેજે કોઈ પણ પ્રકારનો પોતાના પ્રયત્ન વિના, કોઈ અભ્યાસ વિના સહેજે પ્રાપ્ત થઈ ગયું. આવો આત્મા આપણા જીવનની અંદર હોવા છતાં આપણે પરમ કૃપાળુ દેવને પ્રેમ કરીએ છીએ,
ભીતર રહેલા આત્મતત્વને કેટલો? ભરતભાઈ, મોટું પ્રશ્ન છે. એના પ્રત્યે કેટલો અત્યાર સુધી આપણી જિંદગીમાં એમના પ્રત્યે પ્રેમને ઢોળ્યો છે? એ બાજુ ઢળ્યા છીએ. જ્ઞાનીઓ વારે વારે કૃપાળુદેવ પોતાના ચૈતન્ય ધ્યાનની વિધિમાં એટલું બધું વિસ્તારપૂર્વક કહ્યું છે કે આ વિશ્વની અંદર અમારા માટે કોઈ સૌથી મૂલ્યવાન વસ્તુ હોય, સૌથી પ્રેમ કરવા યોગ્ય કોઈ વસ્તુ હોય, સૌથી કોઈ અમારી નજીક હોય, અમારું કોઈ સગું હોય, વાલું હોય, કુટુંબી હોય, તો એ એક જ આત્મા છે. આપણે કરીએ છીએ, કૃપાળુદેવને કરીએ છીએ. સાહેબ, એનાથી આગળ નથી જવાતું. જાવું પડશે ભાઈ. તારે જો મુક્તિ જોઈતી હશે, જાવું પડશે. અને એમાં જ આત્મજ્ઞાની ગુરુઓ રાજી છે, ખુશી છે. એક જીવ જો પ્રવર્તે આ સ્થિતિએ, જ્ઞાનીઓ ખૂબ ખુશ છે. એટલું જ નહીં, તમારી નજીક એ તો છે જ, તમે એના નજીક તો છો, પણ એમના અંતરમાં તમારું સ્થાન નિશ્ચિત એમણે મૂકી દીધું છે. આવા જીવોનું, અમારી ભક્તિ કરનારનું નહીં, પણ ભીતર જે અમને પણ જાણે છે, તમને પણ જાણે છે, અને વિશ્વના તમામ પદાર્થોને એક સમયની અંદર જાણી લે છે, એવા સર્વજ્ઞપણું એને તમે પ્રેમ કરો છો તો એ તમને તમારા અંતરમાં મૂકી દે છે. એમનું અંતર તમારા માટે સદાય ખાલી છે. અને એક વાત, જ્યાં સુધી આ વિધિએ નહીં પહોંચાય ત્યાં સુધી મુક્તિ હજી દૂર છે. નિજપદ જીનપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તે હનો, કયા શાસ્ત્ર સુખદાય. શાસ્ત્રમાંથી પણ આ જ નીકળે છે કે જ્ઞાનીઓના અંતરમાં બિરાજવું, એના કરતા એવું કાર્ય કરવું કે જ્ઞાની પોતે નિમંત્રણ મોકલે અને પ્રવેશ થઈ જાય. એનું નામ ઉત્કૃષ્ટ ભક્તિ છે, જેને અહીંયા પરમ કૃપાળુ દેવે પરાભક્તિ કહી છે. આ અંતર્યામીપણાની વાત લઈને અત્યારે ચાલે છે આપણા પ્રવચનો. આજે વચમાં તો પ્રસંગો આવ્યા દિવાળીના, તો આપણે થોડોક સમય વિરામ લીધું હતું. હવે ફરી પાછો આપણે એ જ વિષયમાં પ્રવેશીએ છીએ. આવું અંતર્યામીપણું પ્રગટ થવામાં મુખ્ય જો આપણું જ્ઞાન કાર્યકારી હોય તો બસ બે જ વસ્તુ ઉપર એની દ્રષ્ટિ બિંદુ સ્થિર થયેલું છે. એક સત ઉપર અને એક અસત. જોકે એ અસતમાં પણ સતનો પ્રકાર છે, એટલે એના ઉપર પણ જ્ઞાની ક્યારેક ક્યારેક દ્રષ્ટિ મૂકે છે. અને ત્યાં શું છે એટલું જ જાણી લે છે, એમાં કંઈ કરવા પણ એમને હોતું નથી. આ સત ને અસતના બે અંશો દરેક જીવાત્માની અંદર, જેવી રીતે કહે છે શાસ્ત્રકારો કે જ્ઞાનમાં તો જ્ઞાન છે, પણ અજ્ઞાનમાં પણ જ્ઞાન છે. એ જે જાણે છે તે સમ્યક દર્શનનો અધિકારી છે. કેમ કે મોટો ભાગ આ પંચમ કાળની અંદર અજ્ઞાનનું પ્રવર્તન હોય છે. જ્ઞાનીઓને પણ એમ જ હોય છે, બધાને નહીં, પણ કોઈકને તો હોય છે. ગ્રસ્ત જીવનની અંદર રહેલા પરમ કૃપાળુ દેવને તો આ વાત બહુ જ સ્પષ્ટ હતી. અને જે સંતો મહાત્માઓ જંગલની અંદર રહીને નગ્ન દિગંબર અવસ્થામાં મુનિપણામાં જે સત અને અસતના ભેદ કરીને પોતે ક્યારેક
અસતને પણ માણી લે, પણ ભીતર જ્યારે પ્રવેશે જ્ઞાનની અંદર ત્યારે સત જ હોય, અસત દેખાય નહીં. એવા પ્રકારની ક્રિયા સંતો કરે છે. પરમ કૃપાળુદેવ મારો પ્રભુ તો હાલતા ચાલતા, દુકાને બેસતા, ઘરમાં રહેતા આ સહજ થઈ ગયેલું, એની વાત લઈને આજે આપણે વાત કરીશું એમના જ વચનોથી. પણ એના માટે એક 5 કારણ આપણને સમજવા પડશે. આવી જાય જીવનમાં તો ધન્ય, પણ નતર 5 કારણો એવા છે કે જે આપણે આપણા જ્ઞાનની અંદર સ્થાયી કરી શકીએ, એનું સ્થાન કાયમ માટે મૂકી શકીએ. અને એમાંથી આવતો જે પ્રવાહ, કેમ કે માત્ર મૂકવાનું નથી, એનું એમાં કાર્ય પણ ચાલે છે. એ કાર્યને મારે કેવી રીતે વાળવું, કેવી રીતે સંભાળવું, આ બધી કંઈક ચતુરાઈ પણ આપણા જીવનમાં હોવી જોઈએ. એટલું જ્ઞાનનું ક્ષયોક્ષમ કાર્યકારી થવું જોઈએ. તો પહેલી વાત છે, અંતર્યામીપણું કેમ થાય? જરૂરી નથી થાય કે ન થાય, પણ એ એની મૂડી છે, ભોગ છે એનો, આવશે રહેશે નહીં. અને ત્યાં ઘણા જીવો અટકી ગયા છે, પુરાણ સાક્ષી છે. એવા જીવો ઘણા આત્માની આરાધના કરતા જે રિદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય, એમ આ અંતર્યામી એક રિદ્ધિ સિદ્ધિઓની અંદર જાય છે, થાકી જાય છે એનાથી, અને મૂળ તત્વ ચૂકી જાય છે. આપણી વાત એટલે જ આવી છે વિશેષ, અને આને લેવાનો કારણ પણ એક જ હતું. જેમ પ્રભુશ્રીને કૃપાળુદેવે કીધું કે મુનિ, રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટ છે, પણ એને ઓળંગી જજો. એક શું કહેવાય, અહીંયા બેઠેલામાં ઘણા એ ભાવ લઈને બેઠા હોય, કદાચ આવે તો એને ઓળંગી જજો. પ્રભુ એમાં ભરમાતા નહીં. કૃપાળુદેવને એમ હતું કે આ કાળમાં કેવળ જ્ઞાનની નજીક જવાવાળા જીવોનું મોટું પ્રકાર હશે, એટલે એ સંબંધીનો તો બોધ આપ્યો, પણ રિદ્ધિ સિદ્ધિઓમાં પણ ન અટકવાનો. સાહેબ, પ્રાપ્ત થાય આ કાળમાં? અમે પૂછીએ તમને કે તમારી વાત કોઈ ભવિષ્યમાં, અને કોઈ ભવિષ્ય કોઈનું તમે બાકી હોય, અનાયાસે આવ્યું હોય એમ તમને લાગે, અને એ જો ખરેખર સત્ય પડે અને સામો જીવ તમને કે યાર તમે વાત કરી હતી એ સત્ય નીકળી, અમે તમને પૂછીએ છીએ કે તે સમયનો આનંદ જેને પ્રાપ્ત થઈ છે એને વધુ, કે તમે ભવિષ્ય બાક્યું છે તો એને વધુ? તમે વધુ ખુશ કે ઈ વધુ ખુશ? તમે જ હો ને, તમે જ હો, તમે જ ખુશ હો. એમ અહીં વાત છે પ્રભુ. જેને પ્રગટે એ તો કેટલો ખુશી હોય જુદી વાત છે, પણ પહેલા તો એના સમાચાર આવે, યાર તમે કહ્યું છે વાત સાચી નીકળી, તમને કેમ ખબર પડી ગઈ? તો એ શું હતું? માન પોતાનું જરી મોટું થયું, કદ વધ્યો એનો ભીતર છે તો ખરું ભીતર. ચારે કસાયોનો જો પ્રકાર ન હોય તો મુક્તિ ચરણ ચૂંબે. આ ચારે કસાયોનો પ્રકાર તો છે હજી અંતરમાં, તો એનું કદ મોટું થાય જરા, એટલે માન મળ્યું, માન મનાયું, માન ગમ્યું, એનાથી ફૂલાયો ને જે એ માનનું કાર્ય તમારા જીવનની અંદર કસાયનું પ્રમાણ મોટું થઈ અને તમારી આત્મા આરાધનાને રોકવામાં નિમિત્ત થયું. ઉત્તમ, આ મોટું થયું જરી છે, ભીતર છે તો ખરું છે. દરેક જીવાત્માને હોય છે, દરેક જીવાત્માને સમજાય છે ને. તો નિગોદનો જીવ પણ જ્યારે એમ કહેવામાં આવે છે કે એને નિમિત્ત એક સિદ્ધનું જ્યારે ત્યાં જવું થાય ત્યારે જો બનવાનું હશે એમ ન બને, પણ જે તે સમયે શુભ ભાવમાં હશે એને ત્રસપણું મળશે, બહાર ઈ આવશે. એમ અહીં આપની વાત કૃપાળુદેવ સાથે કોઈ સંધિ કરતી પ્રવર્તિતી હોય તો
તો એ ભીતરની વાત છે, બહાર હોઠે લાવવાની વાત નથી. નહીતર ત્યાં ફરી પાછો લોભ કસાય પણ એટલા જ પ્રકારમાં ઊભો રહેશે અને તમને કંઈક જડ્યું છે એવા પ્રકારના બેભાન અવસ્થાથી આત્માની જે અત્યારે ગતિ છે, પ્રગતિમાં રોકાવ છો, અટકશે. માટે જાગૃતિ રાખજો. કસાયનો અભાવ નથી થયો, એમાં જરૂર શુભ ભાવની વિશેષ કોઈ ઝાંખી દેખાય છે તો એમાં મંદ ઉપયોગ છે, એટલે તમને ન પકડાય, પણ મંદ ઉપયોગ છે. બસ એનાથી તમને આ બધું સારું ને સુંદર લાગે છે. અમે કૃપાળુદેવને, અમે ગુરુદેવને માનીએ છીએ. બરાબર, સાચી વાત છે, તમે માનો છો, પણ તમારી માન્યતાની ગતિ અને ભીતર એનું સ્થાન ક્યાં છે એ કોણ કહેશે તમને? અને જે કહેશે એને માનવું ન માનવું એમાં તો આપ સ્વતંત્ર છો. તો આગળ ચાલીએ થોડું. પહેલી વાત એ છે કે સત્યના માર્ગે, એટલે કે સત્યને જાણવા માટે એ માર્ગે પડતા જ પહેલી શરત એ છે કે જો તમે કોઈના ઉપર પણ વિશ્વાસ મૂક્યો હોય એને ટાળવું પડશે. કેમ કે વિશ્વાસ તમારી આત્માની ગતિને અને એની પ્રાપ્તિ માટે રૂકાવટ છે. તમારું પુરુષાર્થ મંદ પડશે. તરત જ ગુરુ યાદ આવશે, મારું કામ તો થોડુંક એ પૂરું કરશે, આવો વિશ્વાસ. અને જો મૂકવો જ હોય ને મૂકી શકો તો તમારા આત્મા ઉપર મૂકજો, પણ કોઈ બીજી વ્યક્તિ ઉપર મૂકવાનું ટાળી દેજો. વિશ્વાસથી મુક્તિ. કેમ કે જે કોઈ જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કરી શક્યો ચોથા કાળમાં પણ, એ ભગવાન શ્રીમંદર વિરાજે છે, મને તો વાંધો જ નથી, હું તો જવાનો જ છું, એમ અહીં અત્યારે મને તો કૃપાળુદેવ મળી ગયા છે. મળવું કોને કેવું એ એને ખબર છે, છતાં આ વાતનો વિશ્વાસ લઈને બેઠો છે જીવ. માત્ર તમને કોઈ મળે રસ્તામાં અને તમને ઓળખો, દીકરી આપી દો, બેનો દીકરી આપી દો તરત, તો કે ના હું તો એને ઓળખું છું. એના સંસ્કાર, એની ખાનદાની બધું જોઈને પછી આપીએ છીએ. અત્યારે કૃપાળુદેવ મળ્યા એ વાતથી તો લોકો અત્યારે એટલા બધા વિશ્વાસમાં આવી ગયા છે. વાત મોટી છે પ્રભુ, એને ગહેરાઈથી સમજજો, એકાંત નહીં પકડતા, નુકસાન તમારું થશે. કેનાર તો કેતી વખતે પણ ચોખ્ખો છે, એકદમ ચોખ્ખો છે કે વિશ્વાસ મારું કાર્ય કૃપાળુદેવ કરશે એવી ભ્રાંતિ તો બહુ જ નુકસાન કરતા છે. પણ વિશ્વાસ મૂકવો, જો શ્રદ્ધાની વાત જુદી છે, વિશ્વાસની વાત જુદી. શ્રદ્ધા તમે ત્યારે જ મૂકી શકો કે તમારી ભીતર એ શ્રદ્ધા ગુણ એટલે જ્ઞાન ગુણ કાર્યરૂપ થયો હોય સમ્યકપણે, તો નહીતર વિશ્વાસ છે. શ્રદ્ધા અને વિશ્વાસનું અંતર સમજાણું ભાઈ? મીર સમજાણું ને? શ્રદ્ધા જ્ઞાનથી જન્મ પામે છે, શ્રદ્ધા ગુણ જ્ઞાનથી જન્મ પામે છે, એની સાથે દર્શન પણ છે, બે છે એમાં. અને વિશ્વાસની અંદર માત્ર મન છે અને પોતાની બુદ્ધિ છે, જે વારે ઘડીએ બદલાયા કરે છે. અને કાં તો કોઈકે આપણને મૂક્યું હોય એવી બહારની વ્યક્તિ, એને કારણે કૃપાળુદેવને માનજો, કામ થઈ જશે. અને પાછું એની પાસે સાક્ષીઓ છે, તો કે એક જમાનો હતો કૃપાળુદેવને કોક જ ઓળખતું હતું. આજે લાખ માણસો છે. ઓહો, લાખ છે તો એ બધા સાચા જ હોય ને. મૂકો વિશ્વાસ. સમજાય છે પ્રભુ? ફરી કહીએ છીએ, એકાંત નહીં પકડતા. તમારે તમારા આત્માની જોડે તમારે રમવું હોય,
એની જોડે ખેલકૂદ કરવું હોય, સંતા કુકડી રમવી હોય, સમજો છો ને? સંતા કુકડી ક્યારેક પકડાય, ક્યારેક ન પકડાય. જ્ઞાનીઓને એવું થાય, એ સંતા કુકડી રમે. સમજાય છે? આ બધું જ કરવું હોય તો વિશ્વાસ મૂકી પોતાનો આત્મા જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિ દ્વારા જેટલો પણ પુરુષાર્થ ભીતર થઈ શકે, અને એ પુરુષાર્થની અંદર એક જ વાત હશે: સંસારને કેટલો છોડ્યો છે, દેહને કેટલું ભૂલ્યા છો. બે જ વસ્તુ કૃપાળુ દેવના વચનામૃતમાંથી સાર રૂપે છે. બે જ વસ્તુ છે. કૃપાળુદેવ કહે છે કે આ બે થી તું છૂટ્યો, અમારી નજીક આવ્યો. બસ સાહેબ, શું વાત છે? તમારી નજીક આવી ગઈ અમે? તો કે બિલકુલ. એક દેહાધ્યાસ, દેહનો અધ્યાસ. બીજું શું કીધું અમે? ક્યાં છે સંસાર પ્રભુ? જગતના પદાર્થો ઉપર પ્રેમ. કૃપાળુદેવ એક જગ્યાએ લખે છે કે જેટલો પ્રેમ તારે પરિગ્રહ ઉપર છે, સંસારના પદાર્થો ઉપર છે, એનો અંશ એક માત્ર પણ જો સદગુરુ પ્રત્યે હોય, સત્પુરુષ પ્રત્યે હોય, તો બાપુ તને સંસાર તે દિવસથી તૂટતો જણાય. તને તેનું જ્ઞાન થાય અને તારી પ્રત્યેક અવસ્થાઓ એ જ્ઞાત પણ થાય, જેનો તને આનંદ પણ હોય. આ પહેલું કારણ. હવે બીજું કારણ જાણીએ. બીજું કારણ છે કે સતને છોડીને બીજે ક્યાંય ન જવું અને એ માર્ગે જવાની પહેલી શક્તિ તને તારામાં પ્રગટ કરવી જોઈએ. જ્યાં અસતનો પ્રકાર ધર્મના નામે ચાલતો હોય, વિશ્વાસથી ચાલતો હોય, ત્યાં તારું પ્રવેશ ન હોવું જોઈએ. બહુ મોટી આકરી વાત છે પ્રભુ. પણ એના વગર કોઈ છૂટકો નથી. ક્યાં છે સત્ય? તો કે જ્યાં પોતા ઉપર હજી દ્રષ્ટિ છે, ત્યાં સત્પુરુષ ઉપર દ્રષ્ટિ આપણી નથી. અંશે પણ જો આપણું માન પોસાય છે ભીતર, તો સમજવું કંઈક ક્ષયોપશમની શક્તિ વધી અને ભીતર જો માન પોસાયું, તો ખરેખર તે સતનો માર્ગ નથી, અસતનો માર્ગ છે. એટલે શું? તો કે એક આત્મા સિવાય બીજા કોઈનો વિચાર આત્માના મૂળથી ઉત્પન્ન થાય કે તમારી બુદ્ધિના વિચારોમાંથી ઉત્પન્ન થાય, કોઈ બીજો પ્રકાર ન હોવો જોઈએ. એક જ પ્રકાર વિચારોમાં પણ આ પુરુષ સિવાય બીજો કોઈ વિચાર ન હોવો જોઈએ. એ બીજી શરત છે, જેને વિશુદ્ધિ તત્વ નિયમ સારમાં કીધું છે પદ્મનંદી આચાર્ય. વિશુદ્ધ ઉપયોગ એટલે વિશેષ શુદ્ધ. આ કૃપાળુદેવ 10,000 માણસો કે છે, લોકો લાખ માને છે કે બધા જેટલા કૃપાળુદેવને આમ જોયા તો થઈ ગયું કામ. અમારું મળ્યા ને, દીકરી આપી દીધી, સપણ કરી લીધું, રૂપિયો લઈ લીધો, પછી શું? પછી રોવાનો વારો આવશે. મળ્યા એટલે પ્રભુ, મળ્યા એટલે એનો અર્થ એ છે કે એમના ભીતર ચાલતો જે આત્મા સંબંધીનો વેપાર, એની તમને અંશે પણ જાણ હોવી જોઈએ. ત્યારે તમે એમની વિશુદ્ધપણાની જે સ્થિતિ છે એમાં તમારા એક સમયની અવસ્થાએ પ્રવેશ કર્યો હોય અને એમાંથી પછી બીજા ફણગા ફૂટે એની રાહ જોવાની હોય. એમાં ધીરપ હોય, ધીરજ હોય, શાંતિ હોય. ત્રીજી વાત કરીએ.
તમારું જીવન સ્વતંત્ર હોવું જોઈએ. તમે બીજા કોઈ ઉપર ડિપેન્ડ નથી. જ્યારે સત્પુરુષોને તમારા જીવનની અંદર મૂકો છો, તમારા પ્રાણની સાથે એની સંધિ કરો છો, તમારા પ્રત્યેક જ્ઞાન ઉપયોગની અંદર અને દર્શન ઉપયોગની અંદર આ પુરુષ સિવાય બીજો કોઈ નથી, તો તમારું સ્વતંત્રપણું એવું હોવું જોઈએ કે તમને કોઈ બાં પકડીને પણ કોઈ અન્ય જગ્યાએ તમને લઈ જાય ધર્મના નામે, તો તમને અગ્નિ જેવી ભીતર બળતરા થવી જોઈએ, અંદર આમ લાય લાગવી જોઈએ, અને એનો સાક્ષી બીજો કોઈ નહીં, આપ જ હો. એટલે તો આનંદગંજી મહારાજે કીધું કે બીજો મન મંદિર આણું નહીં. આટલી શરત છે. તે અમ કુલવટ રીત જીનેશ્વર. અમારી રીત એ છે કે સર્વજ્ઞ સિવાય અમે અમારા અંતરમાં બીજા કોઈને લાવતા નથી. એમ સાધક જીવ જે પરમ કૃપાળુ દેવની દાવો કરે છે કે હું એમને માનું છું, એ જીવને આ પુરુષ સિવાય અંતરમાં દીકરો એ ન હોય, ધર્મપત્ની પણ ન હોય, કોઈ પ્રોપર્ટી ન હોય, ગાડી ઘોડા ન હોય, એકનો એક દીકરો હોય તો એની પુત્રવધુ ન હોય ને એને ઘેર દીકરો હોય એ પણ ન હોય, સહજ સ્થિતિએ એનું વર્તન હોય, આવું જેનું સંસાર હોય, તેને ત્યાં પ્રભુની પધરામણી થાય છે. અને એ પ્રભુ કાર્ય તો તારે કરવાનું છે, પણ એ પ્રભુની સ્મૃતિ તારા જીવનમાંથી જતી નથી, એ તું મોટો વિજેતા છો. પૂછી શકીએ અમને દિવસમાં કેટલા વખત કૃપાળુ દેવની યાદી થાય છે, અને સંસારના પડખાના જે કાંઈ પરિચિત જીવો છે એની કેટલી થાય છે, અને પૂતગલ છે જે જળ છે ઘરમાં પડેલા છે એની કેટલી સ્મૃતિ થાય છે. હિસાબ આપની પાસે છે. એટલે અહીંયા કહે છે ચિત્ત અને બુદ્ધિ અને તમારા વિચાર તમારા પૂરતા સ્વતંત્ર હોવા જોઈએ, એમાં બીજા કોઈની દખલ હોવી જોઈએ નહીં. ભરતભાઈ, બહુ આકરી વાત છે, બહુ આકરી વાત છે. અને છતાં શૈલી એટલી જ છે કે ઘરમાં રહીને મારે આરામ કરવો છે, બહાર શું માટે જવું, મારે શું કારણ છે? જેટલું જ સંપત્તિ મારી પાસે આત્માની પ્રાપ્તિની છે અને જેટલી સત્પુરુષોમાં છે એની મને જાણ છે, ખબર છે, કેમ પ્રવેશ કરવું એ પણ ખબર છે. ચિંતા શેની છે? શેની ચિંતા છે? જો ચિંતા છે તો સમજવું કે તું હજી બરોબર જ્ઞાનીઓની વાત સમજ્યો. સહજ 6 પદના પત્રની અંદર કૃપાળુ દેવે 8 વખત એ સહજ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેના વચન માત્રથી જીવ સહજતાને પ્રાપ્ત કરે છે. વચન માત્રથી તરત જ સહજની ભૂમિકામાં એને પ્રવેશ કરવાનો અવસર મળે છે. આવું સહજપણું. ભાઈ, ધર્મના નામે દુનિયા આખી અત્યારે કૃપાળુ દેવના જો વચન કહીએ તો લાખો ઘાવ અત્યારે મહાવીરથી થોડોક સમય થયો તેમાં દૂર વયા ગયા છે. આ કોના વચનો છે? આ પુરુષ ઉભો છે ને, મારો પ્રભુ ઉભો છે ને, એના વચનો. કઈ રીતે આ વાત એમને બહાર કહી હશે, જ્યારે હજી આચાર્યો, મુનિઓ, સંતો, જ્ઞાનીઓની આ ભૂમિ હજી પરિપક્વ છે, આમાં આવે છે ત્યારે કે છે, પંચમ કાળમાં કે છે. કેટલી એમને તે સમયે જાગૃતિ હોવી જોઈએ, અને એટલી જાગૃતિ આ પુરુષે રાખી અને કહ્યું છે કે લાખો ઘાવ દૂર મહાવીરથી આ જગત વયો ગયો છે. સાહેબ, કેમ કીધું આપે? તો કે હું કેવા બંધાયેલો નથી, આપ જાણવા બંધાયેલા છો. તો કે સાહેબ જણાવો. તો કે નહીં, તમે સંસારને જાણો. પહેલા છે ને અજ્ઞાનમાં જ્ઞાન છે મારી પાસે, એનો નિર્ણય કરો.
સતની વાત કરતા એમાં અસતનો કોઈ પ્રકાર આવે એનું મને ભાન હોવું જોઈએ. તો સ્વતંત્રતા, ચિત્ત, બુદ્ધિ, મન, એની સ્વતંત્રતા હોવી જોઈએ. સ્વતંત્રતા એવી હોવી જોઈએ કે મને કોઈ કહે તો પણ હું હસીને જવાબ આપું, પણ એ હસી ભીતર ન હોય, એ જીવ પ્રત્યે કરુણારૂપ હોય. સમજાય છે વાત પ્રભુ? કોઈ આપણને કહે કે નહીં અહીંયા આવો, ત્યારે એને હસીને જવાબ આપવો, પોતાના ગુરુની કોઈ વાત ન કરવી અને એના ઉપર દ્વેષ ન થતા કરુણા કરવી, દયા ઉપજવી. ત્યારે કોઈ મોટાઈ નહીં પોતાની, કોઈ મોટી વાત નહીં, કોઈ અહંકારનો એક પ્રકાર નહીં. ધીરેથી કેવું, ભાઈ સારી વાત છે, આટલે સુધી તું પહોંચ, પછી એનાથી આગળ તને માર્ગ દેખાશે. પણ સત અસતનો નિર્ણય કરજે. બસ આ કરુણાના સ્ત્રોતથી આટલા શબ્દો નીકળે કે સત અસતનો તું નિર્ણય તો કરજે ભાઈ. તો આ ત્રીજું કારણ, ચિત્તનું સ્વતંત્રપણું, બુદ્ધિનું પણ સ્વતંત્રપણું. સ્વચ્છંદી નહીં હો, સ્વચ્છંદ નહીં. સ્વતંત્ર થયો એટલે એમાં સ્વચ્છંદ પ્રવેશ્યો એટલા માટે કીધું કરુણાનો સ્ત્રોત તારી ભીતર ત્યારથી હોવું જોઈએ કે જ્યારથી આ પ્રભુની મુદ્રાના તે દર્શન કર્યા છે ત્યારથી. કસાયોનો પ્રકાર તો તારો મરી ગયેલો સમજવો. એને બહાર લાવવા માટે તને મથાકૂટ કરવી પડે, મથામણ કરવી પડે. કસાયોને જેવી રીતે શુદ્ધ ભાવને લાવવા માટે તારી દ્રષ્ટિના વિષયને ઘણો સૂક્ષ્મ કરવો પડે, એમ કૃપાળુ દેવે કીધું કે સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, એ ઊંડા ઉતરવું પડે. અને 83 નંબરના પત્રની અંદર ગુફાની વાત કરી છે. તો લોકો ગુફા જોવા નીકળી પડ્યા. તો કઈ સારી ગુફા છે ઈડરમાં, બરોબર છે મહેન્દ્ર? કૃપાળુ દેવે ગુફાની વાત કરી, તો કે આપણે અહીંયા સાધના કરશું ગુફામાં, કીધું છે ને. પણ કઈ ગુફાની વાત છે? જે ગુફાની અંદર પહેલા કોઈ રહ્યો જ નથી એ ગુફા. બાકી જે ગુફાની અંદર બીજા રહ્યા હોય એને તો શું કહ્યું છે શાસ્ત્રમાં? એક પદ પણ છે, બાપ દાદા જ્યાં વસી ગયા એ એક મુસાફિર ખાનું છે. તો ગુફાની અંદર પણ જે સાધુ સંત વસી ગયા બાપુ, એ તો સંસારીઓનો વાસ છે. કૃપાળુ દેવે જે ગુફાની વાત કરી છે એ ગૃહ ગુફા છે, ભીતર જવાની વાત છે. સૂક્ષ્મ ઉપયોગે જ્ઞાનને તળિયે લઈ જવું છે. કેમ કે મારે શિખરને જો પ્રાપ્ત કરવું હોય તો તળેટીને જાણવું જોઈશે કે તળેટી ક્યાં છે. તળેટી ખોટી હાથમાં આવશે, શિખરમાં ભૂલ પડશે. ખોટા પહાડ ઉપર ચડી જઈશ, શિખર દેખાશે નહીં. ભટકવું થશે ભાઈ, ભટકવું થશે. ચોથું કારણ છે, તારી જે ભૂમિ છે આત્મિક ભૂમિ, એમાં પ્રત્યેક વિચારોની વાત કરી તો કે વિચારો તો એકદમ તારા બિલકુલ જવા જોઈએ. અને જો એની ઉત્પત્તિ થવાનો કાળ હોય તો ત્યાં આત્મતત્વને મૂકી દેવું જોઈએ, એમાંથી એનો જન્મ ઈચ્છવું જોઈએ. અને એ જો મૂકેલું હશે તો એમાંથી જ પર્યાયોનો જન્મ થઈ અને એ વિચારોની ભૂમિકામાં જોડાશે. આટલી ટ્રીક તો તને આવવી પડશે. કેટલી ટ્રીકો આવડે છે ખબર છે તને? તો સંસારીઓ સાથે કેટલી બધી ટ્રીક વાપરીને તો એકદમ છૂટી જાય છે,
ત્યાં પણ છૂટી જાય છે. પાડોશી જરાક લુચ્ચા હોય તો તું એમનાથી કેવી રીતે છૂટે છે? અને કોઈક સગામાં પણ કોઈક એવો હોય લુચ્ચો માણસ, અને આપણને ખબર પડી જાય કે સંભાળજો ભાઈ, તમારા સગા છે પણ આમ બહુ લુચ્ચા માણસ છે, તો આપણે સાવચેત રહી જઈએ છીએ, બરોબર ને? અને એમની પાસેથી કેવી રીતે છૂટવું એ પણ આપણને આવડે. અમે બહેનોને પૂછીએ છીએ, પાડોશી બહુ આવતા હોય, આજે શું બનાવ્યું છે, રોજ પૂછતા હોય, તો તમે કેવી રીતે ટાળો એને? સારું તો ન લાગે, ગમે તો નહીં જ. અને તમારી દુકાને કોઈ આવે અને પૂછે, હવે તું દુકાનો ગઈ, સોરી, પગાર કેટલો છે તને સમીર? એ કોઈ પૂછે તો તું બધાને સત્ય કહી દે છે, અને તરત જ કહી દે છે. મને લાગે છે તું છો સરળ, પણ એટલી તો તારામાં સરળતા નથી કે તું બધાને કહી દે. આવડે છે આપણને, પણ સંસારમાં એનો ઉપયોગ કરતા આવડે છે. જ્યારે આત્મતત્વની વાત આવે છે, અધ્યાત્મ ક્ષેત્રની જ્યારે વાત આવે છે, એ ક્ષેત્રની અંદર આપણે એટલા બધા નબળા પુરવાર થયા કે એવું નથી પ્રભુ, પણ અમે કહીએ છીએ કે અધ્યાત્મનો આ ગ્રીન વાવટો મળે તો બધાના હાથમાં છે, પણ ગ્રીનનો અર્થ નથી સમજતા. ગ્રીન એક એવું સિગ્નલ છે કે તમને રૂકાવટ નથી કરતું. જેવું ગ્રીન સિગ્નલ પડે તો પ્લેન પણ ચાલે, આકાશમાં ઉડવા માટે તૈયાર, રેલ પટરી પર ગાડી ચાલે, તમે રોડ ઉપર હો તો તમારી ગાડી પણ ચાલે, બાઇક પણ ચાલે, સાયકલ પણ ચાલે. અને હવે તો એવું છે કે માણસો માટે પણ ત્યાં સિગ્નલ મૂકવામાં આવે છે. જ્યારે હોય ત્યારે તમે ચાલો તો તમારું ઇન્સ્યોરન્સ પાસ, અને જો તમે સિગ્નલ ન હોય અને તમે જો પાસ થયા ને તમારું એક્સિડન્ટ થાય તો એ વીમો પણ તમને વીમાવાળો આપતો નથી. ખ્યાલ રાખજો પ્રભુ, આ ગ્રીન સિગ્નલની વાત છે. તો શૂન્ય, એક શૂન્યતા, એટલે કે શબ્દ રહિત, એટલે કે વિકલ્પો નવાનો જન્મ ન થાય એટલું પોતાના જ્ઞાનીને ભીતર બિરાજી દો. તમારું પ્રિય પાત્ર અત્યારે અમે સમજીએ છીએ કે મારો પ્રભુ છે, પરમ કૃપાળુ દેવ, એને એવી જગ્યાએ મૂકી દો, બસ એક જ. તો એમાંથી કોઈ નવા વિકલ્પોનો વિચારોમાં પણ જન્મ નહીં થાય. બુદ્ધિ પણ તમારી બહુ તેજ હશે તો મંદ થઈ જશે, અને મન બહુ તોફાન કરતું હશે તો એ પણ શાંત થઈ જશે. આપણને મોટે ભાગે થાય છે શું કે રૂટીન જે આપણી હોય છે એ કરતા રહીએ છીએ, પણ કંઈક નવું કરવાનું આવે ત્યારે એનું ફળ સાંજના જ જોઈએ છે. 4 વાગે બેઠા અને સાંજના એનું ફળ જોઈએ. હવે જો ન આવે તો એને આપણે મૂકી દઈએ છીએ બાજુએ. એમ મોટા ભાગના અમારા પરિચયમાં આવેલા જીવો આ જ રીતે પ્રવર્તે છે. કોઈ પ્રયોગને લંબાવતા નથી, ધીરજ રાખવી નથી, તરત જ એનું ફળ જોઈએ છે. અને કાંઈ નહીં, મિથ્યા દ્રષ્ટિઓને મળતું બી હશે એવું નથી. સમ્યક્ત્વને તો જરી વાર લાગશે પ્રભુ. સતના પડખા તો સેવે ને એને કષ્ટ પણ આવે, અને અસતનો પક્ષનું સેવન કરે ને તો જરી વાર માટે આનંદ પણ આવે. પણ એ કેટલું હોય? અલ્પ. એની આયુ કેટલી? અલ્પ આયુ છે. તો શૂન્ય સૃષ્ટિ ભીતર સૃષ્ટિને શૂન્ય રાખો, વિચાર રહિત કરી દો. કાલે કીધું તું, પરમ દિવસે કે કાલે, વિચાર કેમ અટકશે? કોને ખ્યાલ છે? બોલો. ઓમ. બરોબર છે? ખબર છે? અમે પૂછીએ છીએ, ખોટું નહીં બોલવાનું સભામાં કે ભૂલાઈ ગયું. વિચારોના આ ટોળાને રોકવાનો ઉપયોગ શું છે? એનો ઉપાય તમને બતાવેલો સભામાં, બરોબર છે? શું હતું રમણીકભાઈ? એકદમ
ઓમકાર ધ્વનિને દિવસમાં જ્યારે પર નવરા પડો ત્યારે એને એટલું બધું હસ્તગત કરી લો કે નવરા પડો એની જોડે તો ઓલું ચાલુ થઈ જાય. વિચારોના ટોળાને બિલકુલ એડમિશન નહીં હોય. અને એ વિચારોનું ટોળું જે શૂન્યતા સર્જે, એ શૂન્યતાના સર્જનમાં તમારા સમ્યક દર્શનનો જન્મ થશે. સાહેબ, ક્યારે મુદત આપો ને. તારી તૈયારી ઉપર મુદત અપાશે ભાઈ. તું તૈયાર હો તો એક સમય, અને જો તૈયાર ન હો, તૈયારી ન હો તારી, એના પ્રત્યે પ્રેમ ન હો, એની જરૂરિયાત તને જણાઈ ન હો, એની વાત ન્યારી છે. પણ જો તારી જરૂરિયાત જણાઈ તને અને ખપ એની હોય, તો જેમ રસોડામાં રોટીની હાકલ પડે અને તું કેવો દોડે છે, ભૂખ પણ લાગી છે, 1 વાગ્યો છે, દુકાનેથી આવ્યો છો, સવારના ખાલી ચા પીધી છે, આજે કેવી દોડ હોય ભાઈ તારી. અને એમાં મનપસંદગીનો શાક હોય, રોટલીની જગ્યાએ કંઈ ઘીના બનાવેલા પરોઠા હોય, તો જીભ કચરાઈ જાય એની પણ પરવા કરવા વગર આમ હુસ હુસ કરીને પહેલા તો પેટ ભરી લે. ટેસ્ટ પછી જીભનો, પહેલા પેટ ભરવાની વાત. એવી વાત છે પ્રભુ અહીંયા. આટલી ભીતરમાં તલપ જ્યારે ઉપડે, એટલે શું કરે છે ખબર છે? જેને સમ્યક દર્શન છે એવા વિવેકી જ્ઞાનીઓ, સમજો પેલા વાત, કાન ખોલીને સાંભળજો પ્રભુ. એવો કોઈ સમ્યક દ્રષ્ટિવાન ગુરુ તમને મળે, ઓળખશો કેવી રીતે? તો એની ઓળખ માટે આજે મારે એક લીટી કેવી છે. એમ આવે છે ને કે સત્પુરુષ ઓળખાય કેમ? મહેન્દ્ર, અનંતકાળ ગયો, સાહેબ પોતે લખે છે મારો પ્રભુ 212 ને 13 કે અનંતવાર સત્પુરુષોનો યોગ થયો છે, એને ખોઈ નાખ્યો છે. પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયો છે, સત્પુરુષોનો યોગ થયો છે. એટલે એનો અર્થ કે કોઈ મુનિપણાએ પણ આત્મજ્ઞાની ધર્માત્માનો એને યોગ થયો છે જંગલોમાં, પણ એને ખોઈ નાખ્યું છે. તો શા માટે? તો ઓળખવા કેમ? હવે મૂળ વાત મુદ્દાની તમને કેવી છે આજે અમારે? જો વિવેકી ગુરુ હશે, વિવેક નામ, જેણે સ્વપરનું ભેદ જ્ઞાન કર્યું હશે, એ વિવેકી. વિવેક એટલે એમ નહીં વડીલોનો આદર કરવો, એ તો બહુ સામાન્ય વાત છે, એ તો હોય જ. સાધક હોય, મુમુક્ષુ હોય, એને તો આ વાત જીવનમાં પહેલી આવે. તો અહીંયા વિવેક કેવું છે? સ્વ અને પરનો ભેદ. અમને કોઈ કહેશે કે સ્વ અને પરના ભેદમાં શરૂઆત ક્યાંથી કરવી? નહીં. હા, નહીં, દેહ ને આત્મા તો ખરો, પણ શરૂઆત કેવી રીતે કરશો તમે? શરૂઆત તમારા જીવનની અંદર આ કેવી રીતે કરશો? ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એකිલ કેંચન અશ્ય બદ્ધ તો શબ્દ છે ને કઈ? હા, ઓલો કર્તા કર્મ અધિકારમાં છે. બધા એકિલ કિંચન, અકિંચન વાત કરી છે ત્યાં. તો તમે કહો મને, આ સ્વ અને પરનો તમારે ભેદ કરવો હોય તો કેવી રીતે કરશો? ચાલો. હા, આમ તો બરોબર બધું, પણ કરવું કેવી રીતે, એનો પ્રયોગ કેવી રીતે કરવો? એવી બહુ સારી વાત છે. આ તમે વાત કરો છો એવું છે. સ્વ એટલે હું, બાકી બધું મારાથી લાંબા. ચાલો તો ખબર પડશે. પછી પોતરો આવીને આંગળી પકડે તો પર. હા, દીકરો આવે આંગળી પકડે તો પર, એને લઈને બચ્ચી ન ભરાય. પ્રભુ ના. આ સ્વપરનો ભેદ જ્ઞાન જેના જીવનમાં સમ્યકપણે
બોધિ સ્વરૂપે થયો હોય એ સંસારથી છૂટે બીજો નહીં. જ્ઞાનના ક્ષયોપ સમવાળા અમારા જેવા તો ઘણા જોયા પ્રભુ, કાંઈ જ નથી પ્રભુ. ભક્તિના કરનારાઓ પણ ઘણા જોયા પ્રભુ, પણ જે ભક્તિથી મુક્તિ છે એ ભક્તિ કોઈક જુદી છે પ્રભુ. તો આનંદગંજીએ વર્ણવી છે, એમના પાઠમાં વાંચો તો ખબર પડે. યશો વિજયજી મહારાજે એ ભક્તિ વર્ણવી છે. ભક્તિ એટલે શબ્દો નહીં, ભક્તિનો અર્થ છે જ્ઞાનીઓના હૃદયમાં પ્રવેશ કરી જવો, ખતમ. પોતાનું અસ્તિત્વ મિટાવી દેવું, હું છું જ નહીં. ભૂલે ચૂકે પણ એના જીવનમાં હું શબ્દ, હું હતો ત્યાં, મેં આ કર્યું, એવો કોઈ વાક્ય નહીં. તો અહીંયા વાત ચાલે છે મિહિર કે વિવેકી ગુરુ, એવા જે વિવેકી ગુરુ શિષ્યને બોધ આપે તો સૌથી ઉત્તમ બોધ એ છે કે એને એમ ન કહે કે તું મંદિરમાં જા, મંદિરમાં પછી જજે. મંદિરમાં જનારો જ્યારે જાગતો હોય ત્યારે, અને એને જાગવાડવા માટે તારે સૌથી પ્રથમ પ્રયત્ન કરવો, તારી ભીતર તારા આત્મામાં જ્ઞાન મંદિર છે, એમાં તારે સૌથી પહેલા પ્રવેશ કરવાનો છે, પછી બીજા મંદિરની શોધ કરજે. સાહેબ કૃપાળુદેવનું તો કે નહીં, એ પછી, એ પણ પછી. પહેલું તારું જ્ઞાન મંદિર, એ મંદિરની અંદર પહેલા તપાસ કર, પ્રભુ છે આસનમાં કે પ્રભુ નથી. ન હોય તો બેસાડવાની જવાબદારી તારી. આ વિવેકી ગુરુનો પોતાના શિષ્યને બોધ હોય છે, એ જ ખરેખર સાચો ગુરુ. તું જો તારી ભીતર તારા આત્માને કે એ તારી ભીતર છે, આસન સિદ્ધિ છે એને, પછી તું બીજા મંદિરની તલાશ કરજે. યાત્રા તો પછી, અગાસ પછી જજે, વવાણિયા પછી જજે. પ્રભુ પહેલા તારા મંદિરમાં તું સ્થિર છો કે નહીં, અગર તારી હાજરી છે કે નહીં, એ તપાસ વિના તું પ્રભુ ત્યાં જઈને કરીશ શું? અમારા દેશની અંદર પહેલા એવું હતું, 2-3 બાળકો હોય ને તો એને અફીણનો ચડા આપી દે, સુડાવી દે, પછી ઘરના ખેતરોના કામ કર્યા કરે. એમ આપણે આત્માને સુડાવી દીધો અને પછી આ ધર્મના ક્ષેત્રના કાર્યો કરીએ છીએ. શું છે? હે, એવું છે ને કંઈક. અહીંયા કે છે કે જાગતો વિવેકી ગુરુ બોધ સૌથી પ્રથમ એ આપે, તું તારી ભીતર તારા પરમાત્માને પહેલા એમની સ્થિતિ જો કે છે કે નહીં ઘરમાં. અમે તમને પૂછીએ કે તમારા ઘરમાં છે? તમારો આત્મા તમારા ઘરમાં છે? ખાતરી આપો, ખાતરી આપો. આપ મીર, ખાતરી તું બોલે છે ને? હા બોલ, હવે શું ખાતરી છે? ખાતરી એ છે અમારી પાસે કે પૂનમના 8 દિવસ તું છોડી કરીને ભગવાનને છોડીને જાય છે, માટે તારી ભીતર આત્મા નથી. આ પ્રભુના જન્મ દિવસ છોડીને જાય એને પ્રભુ ન હોય અંતર. વ્યવહારથી નક્કી થાય છે, નિશ્ચયથી તો પ્રભુ આપને ખબર હોય. આ તો વ્યવહારથી અમે કહી શકીએ છીએ, તારી વાત નથી, એવા બીજા 4-5 જાય છે. પ્રભુ એમ ન હોય. અને અમે પૂછીએ તને તારા બાબાનો જન્મ હોય તો તું બહારગામ જાય, અને જાય તો ક્યાં ગઈ? ઓલી ગઈ ક્યાં? નથી આવી. પ્રભુ શું છે? અંતર ખાલી. સાચી વાત છે ભાઈ. અમદાવાદ વાળાને પૂછું, નામ ખબર નથી તમારા કોઈના? જી મેહુલ. મેહુલ, સાચી વાત છે આ. જેને પોતાના પ્રભુ પ્રત્યે પ્રેમ હોય એને છોડીને આવા દિવસે તો ન જાય. અને દાખલો લઈ લે કે ઘરમાં બાબાનું હોય ને હું બહારગામ જાઉં તો મને જવા મળે.
બહુ આકરી વાત છે પ્રભુ. આકરી વાત એટલા માટે છે કે તું જેટલું સમજે તેટલું સંસારમાંથી છૂટવું સહેલું નથી, અઘરું પણ છે. કેમ કે કંઈક મેળવવા માટે કંઈક છોડવું પણ પડે છે. આત્મા મેળવવો છે અને અનાત્માને છોડવો નથી. સત જોઈએ છે, અસતનું પડખું સેવનમાં હજી પડ્યું છે એવું ને એવું પ્રભુ. હજી સંસાર મીઠો લાગે છે, શરીર મીઠું લાગે છે પ્રભુ. એવું જરી કંઈક એમાં થાય, હમણાં બીમારી કંઈક વધે તો કાં ફ્લાઇટ પકડી લે ને કાં બપોરની એસી ગાડી પકડી લે, હાલો મુંબઈ. કેમ કે મુંબઈમાં જ ખરેખર ત્યાં સારવાર થાય એવું જન્મતી વખતે લખાવી આવ્યો છે. જાય છે ને ભાઈ, અહીંયાથી જાય છે ઘણા. જરા એક દિવસ બે દિવસ રાહ જુએ, ત્રીજા દિવસે તો કે નહીં હવે ઘરે પહોંચીએ. આ શું છે? ઘરની શોધમાં નીકળ્યા છો. સાચું ઘર તો અહીંયા મળશે પ્રભુ, ત્યાં ઘર છે જ નહીં. સાચું ઘર તો અહીંયા છે. એ ઘરમાં આવતી તકલીફને સહન કરો પ્રભુ, કાંઈક એમાં છૂટછાટ રાખો. તને જવાબ મળી ગયો, આત્મા છે. પ્રભુ આત્મા છે પણ કાર્ય બધા અનાત્માના થઈ રહ્યા છે. સાક્ષી છું હું પોતે, મારું કોણ સાક્ષી બીજો? હવે શૂન્ય સૃષ્ટિમાં આ બધું સર્જન થશે. કેમ કે જ્યાં સુધી ભૂમિ અશુદ્ધ હશે, રાગ દ્વેષ અને અજ્ઞાન અને ચાર કસાયો ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ કોઈ પણ પ્રકારમાં હજી તમારી ભૂમિ ભીતર જો અશુદ્ધ હશે તો એમાંથી તમારા ભગવાનનો જન્મ નહીં થાય, તમારી ભીતર રહેલા ભગવાનનો જન્મ નહીં થાય. તમને તો ખબર છે ભગવાનનો જન્મ થાય ત્યારે દેવો આવીને કેવી ઉજવણી કરે છે, ઇન્દ્રાણી આવીને કેવી માની સેવા કરે છે, દેવો આવીને કેવી પુષ્પવૃષ્ટિ, અને તે પુષ્પ પાછા કલ્પવૃક્ષના એમની ઉપરથી વૃષ્ટિ કરે છે. કોણ આવ્યું છે ભાઈ? ભગવાન પછી પહેલા એક વાત કરો, કોણ આવ્યું છે ભાઈ? એને અનુરૂપ એક ઉત્તર એવો અમને તમારા તરફથી જોઈએ છે કે ત્રિશલા માતાના પેટમાં કોણ હતો ભાઈ? કોણ હતો? 3 લોકનો નાથ, પછી પ્રભુ, પછી તીર્થંકર, પછી હા, આનો જવાબ સાચો. એક શુદ્ધાત્મા, એનો જન્મ હતો. આ તો સર્વજ્ઞ પછી, તીર્થંકર પછી, પહેલા જન્મતા તીર્થંકર નથી થયા. એટલે આનો જવાબ સાચો. આવે ઓછું છે પણ જે કઈ ગડબડ છે એ શા માટે નથી આવતો હવે સમજાણું. અરે પ્રભુ, એક શુદ્ધાત્માનો જન્મ થવાનો છે તેની ખબર સૌધર્મ ઇન્દ્ર અને ચક્રવર્તીઓને પડે છે, ગણધરોને પડે છે. શુદ્ધાત્માનો જન્મ આપની ખબર દાઈને પડે પહેલી, પછી ઘરનાને પડે. વાજા વગાડે. વાજા તો શું હોય? મોટાના વાજા વગાડે. એવા શુદ્ધાત્માનો જન્મ, જેવું આત્મતત્વ છે તેવાનો જન્મ, દેહ પણ એમને અનુરૂપ. એ સજીવન મૂર્તિનો આ જીવને પરિચય થાય ક્યાંથી? થાય ક્યાંથી? પોતાની ભીતર એની પ્રોપર્ટી હોવી જોઈએ, એને ઓળખવાની પોતાની પાસે ચાવી હોવી જોઈએ. અને એ ચાવી કોણ આપે? આગલા ભાવમાં મળી હોય તો આ ભાવમાં, હવે આ ભાવમાં મળે તો આગલા ભાવમાં. જરૂરી નથી કે આ જ ભાવમાં મળી જાય. કૃપાળુ દેવને કેટલા ભાવ ચાલવા પડ્યા છે.
મહાવીર સ્વામીના સમયમાં દીક્ષા ગ્રહણ કરી હતી 2541. એટલા વર્ષ થયા અને ત્યારે રત્નત્રય આત્મ પ્રાપ્ત ન થયું. મને હમણાં જ જોઈએ છે. કૃપાળુદેવ મળ્યા પછી મને થઈ ગયું એમ જોઈએ છે. પ્રભુ શું છે આ? વિચાર તો કરો વેગજીભાઈ. નથી ખબર પડતી? પુરાણ વાંચીએ તો ખબર પડે છે કેટલું આ પ્રભુને જજુમવું પડ્યું છે. મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યારે સમ્યક દર્શન રૂપી રત્નત્રયથી દૂર રહી ગયા અને લઘુશંકા જેટલો પ્રમાદ સેવ્યો. હોનહાર, ત્યારે હોનહાર. પુરુષાર્થ કર્યા પછી જો કઈ વસ્તુ આપણને જોઈતી હોય એની પ્રાપ્તિ ન થાય તો જોગ નહોતો એમ કરીને વાત આવે. પુરુષાર્થ કરીએ નહીં અને પછી કરીએ કે ના યોગ નહોતો, એ પર્યાય આવવાની નહોતી તો ન આવી. હા ઠીક, પર્યાય તારી રાહ જોઈ બેઠી છે. પર્યાયમાં આવવાનું હતું કે પ્રભુ આવવાના હતા? પર્યાય આવશે એક સમયની, વળી પાછી ખાલી થઈ જશે. તું તારા એના વગરનો હોઈશ તો, ભગવાન વિનાનો હોઈશ તો બીજી પર્યાયમાં કાંઈ નહીં આવે. માટે પર્યાયના માર્ગ આપવા છોડી દે. તું દ્રષ્ટિ એવી સ્થળે મૂક કે જ્યાં તારો પ્રભુ છે. એ ભેદ જ્ઞાન બતાવશે નહીં, કરશે. તને કાંઈ નહીં કરવું પડે, એ કરશે. તો શૂન્ય સૃષ્ટિમાં જે સર્જન થશે એ સર્જન નિર્મળ હશે, શુદ્ધ હશે, વિશુદ્ધ હશે. અને એ ભૂમિમાં તો કોણ પાકે ભાઈ? જ્ઞાનીઓ જ પાકે. હજી છેલ્લો બોલ છે. આગળ વધુ તું બધું અમદાવાદ વાળા આવ્યા છે આજે કૃપાળુદેવના દર્શન કરાવીએ. એમનું અંતર્યામીપણું કેવું હતું જરા દ્રષ્ટાંતથી સમજાવવાનું હતું. સમય ના પાડે છે તો એક 5મો બોલ લઈ લઈએ આપણે. 5 બોલની વાત કરી હતી. 5 બોલની અંદર છેલ્લો બોલ એવો છે કે જૂઠા જ્ઞાન કરતા, સાંભળજો, જૂઠા જ્ઞાન કરતા એટલે ખોટા પ્રચાર પ્રસારથી આપણે ક્યાંક અટવાઈ ગયા હોઈએ. એ જૂઠ, એનાથી કે છે કે સાચું અજ્ઞાન સારું. અજ્ઞાન પણ સાચું, સમજણ સહિતનું અજ્ઞાન એટલે સાચું અજ્ઞાન, એ સારું. આવા જૂઠ કરતા ભેદ પડે છે ભાઈ? સમજાય છે આમાં? મયુરભાઈ ને મેહુલભાઈ સમજાય છે? અમને બહુ ગમ્યું આજે તમે રોકાયા. કાલ જવાના હતા તો જરાક અમે નારાજ થયા હતા, પણ અમારી નારાજગી અમારા માટે હતી. એમ નહીં તમારે કેવું હતું, અમારે સમજાવવું હતું, એમ નહીં. મેં કીધું પ્રભુના દરબારમાં આવ્યા છો અને જાઓ છો પ્રભુની વાણી વિના. બસ જરાક એટલું થતું હતું એટલે કીધું પછી અમારા મહેશભાઈને. મેં કીધું કયો એમને જરા રોકાય, પછી જાય. 4 કલાક મોડા પહોંચશે. સફેદ રણમાં કાંઈ જોવા જેવું નથી. ઘરે મીઠું પાથરી દો, જૂનું મીઠું. હો આ અત્યારે મળે છે ટાટા ને એ બધું નહીં, જાડું મીઠું ઘરમાં પાથરી દો. આંખ બંધ કરો તો કે હવે આપણે રણમાં આવી ગયા છીએ. હા, મેજિક. અને પછી બધાને આંખ ખોલવું અને આ બાજુ ઘોડાના ડાબલા બાંધી દેવા. અમને થયા ઘણા, ગયા નથી હજી, અને વિચાર બી નથી. વાત સાચી એ છે કે વિચાર બી નથી જવાનો. નિમંત્રણ તો આવ્યા કરે છે, સાહેબ ચાલીએ. મેં કીધું જાઓ ને પ્રભુ, અમને છોડો ચાલવાનું, અમે નથી ચાલવાના. બરોબર છે મેઘજી? જવું છે તમારે? નહીં તો ઠીક. પપ્પા વિચાર નથી આવ્યો, પપ્પાને વિચારે નથી આવ્યો. તારે જવું છે? નહીં
એટલે આ કેવીનું હે પોઠિયા અમે તો પાછળ બી નહીં ને આવા સ્તરમાં આગળ બી નહીં. પ્રભુ ક્યાં જવું છે? જવું ક્યાં છે પ્રભુ? જવું આવવું તો મટાડવા માટે, આવાગમન મટાડવા માટે તો આ પૂર્વની કોઈક સંચિત કર્મોની સ્થિતિ આ પ્રભુને મળ્યા ઉદય આવી છે. ક્યાં પ્રભુ હવે જવું આવવું? હવે ક્યાં જવું આવવું છે? કેમ, બરોબર ને કાંતિભાઈ? તો આ પાંચમું કારણ, જૂઠા જ્ઞાનથી એટલે મિથ્યાત્વથી તો નક્કી છૂટવું. અને ભલે અજ્ઞાન રહ્યું પણ અજ્ઞાનને સત્યપણે જાણવાની મારી જે કળા છે એ કાયમ રહે, ઉત્તમ, એ ઉત્તમ. પણ જૂઠથી તો ખરેખર નહીં, ભ્રમણાથી તો દૂર પ્રભુ. જૂઠું જ્ઞાન, આમ કરો તો આમ થશે ને આમ કરો તો આમ થશે, નહીં પ્રભુ. એનાથી અમારું મિથ્યાત્વપણે રહેલું અજ્ઞાન સુંદર. ખબર તો છે અમને ભરતભાઈ, ખબર તો છે કે અમે અજ્ઞાનથી હજી છૂટ્યા નથી. પેલું જૂઠું જ્ઞાન તો એ ખબર ના પાડે, ખબર જ ના પાડે, ખબર જ ના પાડે તમને, એમ એ છુપાવે. આ પાંચ કારણોને લઈને પરમ કૃપાળુદેવ છૂટ્યા ત્યારે લોકોના હૃદયમાં ચાલતો જે વેપાર એને જાણી શકે અંતર્યામી પણ. એના પ્રસંગો કહેવાતા, કાલે કહેશું.